નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારા આ YouTube ચેનલ પર। આજે આપણે વાત કરીશું એક એવા વિષય પર જે આપણા ઘરની ઉર્જા, સુખ શાંતિ અને સમૃદ્ધિ સાથે સીધો સંબંધ ધરાવે છે। જી હા, આપણે વાત કરીશું એવા કાર્યો વિશે જે રાત્રે અથવા સૂર્યાસ્ત બાદ ક્યારેય ન કરવા જોઈએ। વાસ્તુશાસ્ત્રમાં રાત્રિના સમયને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે। કહેવાય છે કે સૂર્યાસ્ત બાદ વાતાવરણમાં નકારાત્મક ઉર્જાનો સંચાર વધી જાય છે અને આ સમયે કરવામાં આવતી કેટલીક ભૂલો આપણા જીવનમાં મોટી સમસ્યાઓ ઊભી કરી શકે છે। આજે આપણે તે તમામ કાર્યો વિશે વિસ્તારપૂર્વક જાણીશું જે રાત્રે ક્યારેય ન કરવા જોઈએ। મિત્રો, રાત્રિનો સમય શાંતિ, ધ્યાન, પૂજાપાઠ અને સારી નિંદ્રાનો સમય છે। આ સમયે આપણે ઘરમાં સકારાત્મક ઉર્જા જાળવવી જોઈએ, પરંતુ ઘણા લોકો કેટલીક સામાન્ય ભૂલો કરી બેસે છે, જેના કારણે તેમના જીવનમાં અનેક સમસ્યાઓ ઊભી થાય છે। આ વાસ્તુશાસ્ત્રના નિયમો સદીઓથી ચાલ્યા આવે છે અને આપણા પૂર્વજોએ આપણને સુખ શાંતિ માટે આ નિયમોનું પાલન કરવાનું કહ્યું છે। ચાલો વિગતવાર જાણીએ કે રાત્રે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે। સૌથી મહત્વપૂર્ણ નિયમ જે રાત્રે પાળવો જોઈએ તે છે ઘરની સફાઈ અને ઝાડુ લગાવવાનું ટાળવું। વાસ્તુશાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત પછી ઘરમાં ઝાડુ લગાવવું અત્યંત અશુભ માનવામાં આવે છે। શા માટે? કારણ કે ઝાડુને માં લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે। જ્યારે તમે રાત્રે ઝાડુ લગાવો છો ત્યારે તે ઘરની સમૃદ્ધિ અને લક્ષ્મીને દૂર કરી દે છે। શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે કે સાંજે સૂર્યાસ્ત બાદ જમીન સાફ કરવી જોઈએ નહીં। આ ઉપરાંત રાત્રે ઘરનો કચરો બહાર ફેંકવો પણ વર્જિત છે। એવું માનવામાં આવે છે કે રાત્રે કચરો બહાર ફેંકવાથી ઘરની લક્ષ્મી નીકળી જાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિની કમી થાય છે। જો તમારે સાંજે સફાઈ કરવી જ હોય તો સૂર્યાસ્ત પહેલા જ તેને પૂર્ણ કરી લો। રાત્રે ઝાડુને હંમેશા છુપાવીને રાખો અને તેને ક્યારેય ઊભું રાખશો નહીં, કારણ કે તેનાથી ઘરમાં બરકતની કમી થાય છે। ઝાડુને જો ઊભું રાખવામાં આવે તો તે દેવી લક્ષ્મીનું અપમાન સમાન છે, તેથી ઝાડુને હંમેશા દબાવીને અથવા લટકાવીને રાખો। રાત્રે સફાઈ કરવાને બદલે જો ઘરમાં કોઈ વસ્તુ પડી જાય તો તેને ઉપાડીને સ્થાને મૂકી દો, પરંતુ સંપૂર્ણ સફાઈ ન કરો। સાંજના સમયે ઘરમાં નકારાત્મક ઉર્જા વધી જાય છે, આથી સફાઈ કરવાથી તે નકારાત્મક ઉર્જા દૂર તો થાય છે પરંતુ સાથે સાથે ઘરની સકારાત્મક ઉર્જા પણ દૂર થઈ જાય છે। એટલા માટે હંમેશા સવારે જ ઘરની સફાઈ કરવી જોઈએ। સવારે સૂર્યોદય પછી સફાઈ કરવાથી ઘરમાં સૂર્યની સકારાત્મક ઉર્જા પ્રવેશે છે અને આખો દિવસ ઘરમાં શક્તિ અને ઉત્સાહ રહે છે। શું તમે જાણો છો કે રાત્રે કપડાં બહાર સૂકવવા એ વાસ્તુશાસ્ત્ર અનુસાર ખૂબ જ ખરાબ માનવામાં આવે છે? વડીલો હંમેશા રાત્રે કપડાં ધોવા અને તેને બહાર સૂકવવાની ના પાડે છે। આના ઘણા કારણો છે। પ્રથમ, વાસ્તુશાસ્ત્ર મુજબ રાત્રે વાતાવરણમાં નકારાત્મક ઉર્જાનો સંચાર રહે છે। જો તમે સૂર્યાસ્ત પછી કપડાં બહાર સૂકવો છો તો તેમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થઈ શકે છે, જે તેને પહેરનારાઓને નુકસાન પહોંચાડી શકે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર રાત્રે પૃથ્વી પર ચંદ્રનો પ્રભાવ રહે છે। આવામાં બહાર સૂકવવામાં આવેલ કપડાં પર ચંદ્રમાનો પ્રકાશ પડવાથી પરિવારને નકારાત્મક પ્રભાવ સહન કરવો પડી શકે છે। વિજ્ઞાન પણ આને સમર્થન આપે છે। રાત્રે કપડાં સંપૂર્ણ રીતે સુકાયા નથી અને તેમાં ભેજ રહી જાય છે, જેના કારણે ફૂગ અને બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે। આને કારણે ત્વચા પર એલર્જી, ખંજવાળ, દાગ ખાજ જેવી સમસ્યાઓ થઈ શકે છે। આ ઉપરાંત રાત્રે અનેક જીવજંતુઓ કપડાં પર બેસીને ગંદકી ફેલાવે છે। તેથી હંમેશા દિવસ દરમિયાન જ કપડાં ધોવા અને સૂકવવા જોઈએ। જો કોઈ કારણસર તમારે રાત્રે કપડાં ધોવા જ પડે તો તેને ઘરની અંદર જ કોઈ સૂકી જગ્યાએ સૂકવી દો। ઘરની અંદર સૂકવવાથી કપડાં પર નકારાત્મક ઉર્જાનો પ્રભાવ ઓછો થાય છે, પણ શક્ય હોય તો રાત્રે કપડાં ધોવાનું ટાળો। આ નિયમ ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોના કપડાં માટે વધુ મહત્વપૂર્ણ છે, કારણ કે તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર સાંજે કોઈને પૈસા ઉધાર આપવા જોઈએ નહીં। એવું કહેવાય છે કે સૂર્યાસ્ત પછી પૈસા ઉછીના આપવાથી પૈસા પાછા મેળવવામાં મુશ્કેલી પડે છે। સૂર્યાસ્ત સમયે લીધેલા દેવાની ચૂકવણીમાં પણ મુશ્કેલીઓ આવે છે। આ ઉપરાંત રાત્રે પૈસા ગણવા અથવા લેવ દેવના વ્યવહાર કરવા પણ અશુભ માનવામાં આવે છે। જો તમે રાત્રે પૈસા લેવ દેવ કરો છો તો તે આર્થિક સમસ્યાઓને આમંત્રણ આપે છે। આથી હંમેશા દિવસ દરમિયાન જ પૈસાના વ્યવહાર કરો। જો કોઈ સાંજે પૈસા માંગવા આવે તો તેને ખાલી હાથે ન મોકલો, પરંતુ તમારી ક્ષમતા મુજબ કંઈક આપો। જેમ કે થોડાક ચોખા અથવા થોડું અનાજ આપી શકો છો। એવું માનવામાં આવે છે કે સાંજે ખાલી હાથે કોઈને વિદાય આપવી ખૂબ જ શુભ છે। પૈસાના વ્યવહાર માટે સૌથી શુભ સમય સવારે 9:11 વાગ્યાનો છે। આ સમયે લેવ દેવ કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે। જો રાત્રે કોઈ તમને પૈસા આપવા આવે તો તેને આગલા દિવસ સુધી રાખો અને આગલા દિવસે જ તેનો સ્વીકાર કરો।
આમ કરવાથી નાણાકીય તકલીફો દૂર રહે છે. રાત્રે સૂતી વખતે કેટલીક વસ્તુઓને પોતાની પાસે રાખવી અત્યંત શુભ છે. રાત્રે સૂતી વખતે કાતર, છરી, સોય જેવી નુકીલી વસ્તુઓ પોતાની પાસે ન રાખો. આ વસ્તુઓ નકારાત્મકતાને વધારે છે અને મનમાં બેચેની ઉત્પન્ન કરે છે. આ ઉપરાંત ગાદલા નીચે લોખંડ કે તીક્ષ્ણ વસ્તુઓ રાખવાથી ઘરની શાંતિ અને સુખ ખલેલ પહોંચે છે. આ વસ્તુઓને હંમેશા બંધ કબાટ અથવા ડ્રોઅરમાં રાખો. રાત્રે સૂતી વખતે પૈસાથી ભરેલું પર્સ અથવા દાગીના પોતાની પાસે ન રાખો. પૈસાને માં લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. જો તમે તેને સૂવાની જગ્યા પાસે રાખો છો તો તેનું અપમાન થાય છે, જેના કારણે આર્થિક સમસ્યાઓ થઈ શકે છે. પૈસા અને દાગીના માટે હંમેશા અલગ સ્થાન નક્કી કરો. મોબાઈલ, ટેબ્લેટ, લેપટોપ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોને સૂતી વખતે પોતાની પાસે ન રાખો. તેની રોશની આપણા તન અને મનને અસર કરે છે અને વાસ્તુ દોષ પેદા કરે છે. ઇલેક્ટ્રોનિક ઉપકરણોથી નીકળતી ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો નિંદ્રાની ગુણવત્તાને અસર કરે છે. સૂતી વખતે કોઈ પણ પ્રકારની કિતાબ અથવા લખેલા કાગળો પાસે રાખવાથી નિંદ્રામાં ખલેલ પડે છે. પડતા સૂઈ જવું એ વાસ્તુશાસ્ત્ર અનુસાર યોગ્ય નથી. કિતાબો અને કાગળોને હંમેશા બુકશેલ્ફ પર રાખો. વાસ્તુશાસ્ત્ર મુજબ ગાદલા નીચે કંઈ પણ રાખવાનું ટાળવું જોઈએ, કારણ કે તે ઘરની શાંતિ અને સુખને ખલેલ પહોંચાડે છે. ગાદલા નીચે પૈસા અથવા દાગીના રાખવા તે ખાસ કરીને અશુભ છે. સૂતી વખતે પલંગ નીચે જૂતા ચપ્પલ ન રાખો. તે ગંદકી અને નકારાત્મક ઉર્જાનું પ્રતીક છે. જૂતા ચપ્પલ હંમેશા દરવાજાની બહાર અથવા શ્વરેકમાં રાખો. રાત્રે સૂતી વખતે ખાધેલું વાસણ અથવા ખાવાનો બચેલો ભાગ ઓરડામાં ન રાખો. તે જીવજંતુઓને આકર્ષે છે અને ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે. હિન્દુ ધર્મમાં તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. સાંજે તુલસીના પાન તોડવા જોઈએ નહીં. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ભગવાન વિષ્ણુ ક્રોધિત થઈ શકે છે અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તુલસીના છોડ પર સાંજે દીવો પ્રગટાવવો શુભ છે, પરંતુ તેના પાન તોડવા અશુભ છે. તુલસીના પાન ફક્ત સવારે જ તોડવા જોઈએ અને તેનો ઉપયોગ પૂજા પાઠમાં કરવો જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીના છોડને રાત્રે સ્પર્શ કરવો પણ અશુભ છે. સૂર્યાસ્ત પછી તુલસીના છોડને સ્પર્શ કરવાથી તેની ઉર્જા ઘટી જાય છે. સાંજે તુલસીને પાણી પાવું પણ ટાળવું જોઈએ. તુલસીને સવારે પાણી પાવું અને સાંજે તેના પર દીવો પ્રગટાવવો એ યોગ્ય છે. જો તમે રાત્રે તુલસીના પાન તોડશો તો તેનાથી ઘરમાં લક્ષ્મીનો વાસ ઓછો થાય છે. તુલસીને ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જા આવે છે અને નકારાત્મકતા દૂર થાય છે. પણ તેના પાનનો ઉપયોગ કરવાનો યોગ્ય સમય માત્ર સવારનો છે. સવારે 6 થી 9 વાગ્યાની વચ્ચે તુલસીના પાન તોડવા શુભ છે. આ સમયે તુલસીની ઉર્જા સૌથી વધુ સકારાત્મક હોય છે. ઘરનો મુખ્ય દરવાજો સાંજે બંધ ન રાખવો જોઈએ. એવું કહેવાય છે કે સૂર્યાસ્ત પછી મુખ્ય દરવાજો બંધ રાખવાથી દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરી શકતી નથી. દેવી લક્ષ્મી ઘરમાં મુખ્ય દરવાજા દ્વારા જ પ્રવેશ કરે છે. તેથી સાંજે દરવાજો ખુલ્લો રાખવો જોઈએ જેથી માં લક્ષ્મીનું આગમન થઈ શકે. આ ઉપરાંત સાંજે મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવવો અત્યંત શુભ છે. દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને નકારાત્મકતાનો નાશ થાય છે. જો તમે રાત્રે દરવાજો બંધ કરો છો તો તેનાથી ઘરમાં લક્ષ્મીનો પ્રવાસ અટકે છે. તેના કારણે ઘરમાં આર્થિક તંગી આવી શકે છે. સાંજે મુખ્ય દરવાજા પાસે રંગોળી વડે લક્ષ્મીના પગલાં બનાવવા ખૂબ જ શુભ છે. આમ કરવાથી માં લક્ષ્મી ઘરમાં પ્રવેશે છે અને સમૃદ્ધિ આપે છે. દરવાજા પાસે તુલસી અથવા મની પ્લાન્ટ રાખવાથી પણ સકારાત્મક ઉર્જા આવે છે. વાસ્તુ અનુસાર સૂર્યાસ્ત પછી ઘરમાં કોઈ ઝઘડા ન થવા જોઈએ. એવું કહેવાય છે કે આમ કરવાથી ગરીબી અને દુઃખનો સામનો કરવો પડી શકે છે. સાંજનો સમય પૂજન, વંદન અને શાંતિ માટે નિશ્ચિત છે. આ સમયે ઝઘડો કે ક્લેશ કરવાથી ઘરની સકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. આ સમયે મૌન ધારણ કરવું અને શાંત રહેવું શુભ છે. પરિવારના સભ્યોએ સાથે મળીને સાંજની પૂજા કરવી જોઈએ અને એકબીજા પ્રત્યે પ્રેમ અને સમજણ દર્શાવવી જોઈએ. જો તમે રાત્રે કોઈ સાથે ઝઘડો કરો છો તો તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે. આ ઉર્જા ઘરના સભ્યોના સ્વાસ્થ્ય, સંપત્તિ અને સુખ શાંતિને અસર કરે છે. ખાસ કરીને સૂવાના સમય પહેલા ઝઘડો કરવો ખૂબ જ ખરાબ છે. તેનાથી નિંદ્રા ખરાબ થાય છે અને મનમાં તણાવ રહે છે. સાંજના સમયે હંમેશા સકારાત્મક વાતો કરો, દેવી દેવતાઓનું સ્મરણ કરો અને પરિવાર સાથે સમય પસાર કરો. જો કોઈ કારણસર ઝઘડો થઈ જાય તો તેને સૂતા પહેલા સુલઝાવી લો. માફી માંગવી અને માફ કરવાથી ઘરમાં શાંતિ આવે છે. વાસ્તુશાસ્ત્ર માને છે કે રાત્રે શાંતિથી સૂવાથી આગલો દિવસ સારો જાય છે. વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ અનુસાર રાત્રે કેટલાક ખાદ્ય પદાર્થોનું સેવન કરવું અશુભ છે. રાત્રે દહીંનું સેવન ન કરવું જોઈએ. માં લક્ષ્મી સફેદ ખાદ્ય પદાર્થોને પસંદ કરે છે,
પરંતુ રાત્રે દૂધ સિવાયની સફેદ વસ્તુઓ ખાવાથી માં લક્ષ્મી નારાજ થાય છે. રાત્રે દહીં ખાવાથી આર્થિક સમસ્યાઓ થઈ શકે છે. આ ઉપરાંત રાત્રે દહીં ખાવાથી શરીરમાં કફ વધે છે અને સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. રાત્રે મૂળીનું સેવન શાસ્ત્રોમાં નિષિદ્ધ માનવામાં આવ્યું છે. દેવોથી એકાદશી પર મૂળીનો ઉપયોગ દેવી દેવતાઓને જગાડવા માટે થાય છે, તેથી તેને રાત્રે ખાવાથી દેવતાઓ નારાજ થાય છે. મૂળી ખાવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે. રાત્રે સત્તુ અને ચાવલ ખાવા પણ નિષિદ્ધ છે, કારણ કે તેનાથી માં લક્ષ્મી નારાજ થાય છે. સત્તુ શરીરને ઠંડક આપે છે, પણ રાત્રે તેનું સેવન પચવામાં મુશ્કેલી થાય છે. રાત્રે તળેલી અને વધુ મસાલેદાર વસ્તુઓ ખાવાથી પાચનતંત્ર પર ખરાબ અસર થાય છે અને નિંદ્રા ખરાબ થાય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ રાત્રે હળવું અને સાત્વિક ભોજન કરવું જોઈએ. રાત્રે ચા અને કોફી પીવાથી નિંદ્રામાં ખલેલ પડે છે. તેમાં રહેલું કેફીન મગજને ઉત્તેજિત કરે છે, જેના કારણે વહેલી નિંદ્રા આવતી નથી. રાત્રે હર્બલ ચા અથવા ગરમ દૂધ પીવું શુભ છે. રાત્રે રસોડામાં કેટલાક કાર્યો ન કરવા જોઈએ. વાસ્તુ અનુસાર તવો રાહુનું પ્રતીક છે. રાત્રે તવો ધોવો અથવા તેને ગેસ પર રાખીને છોડી દેવો અત્યંત શુભ છે. આમ કરવાથી રાહુનો પ્રકોપ વધે છે અને પરિવારના સભ્યો નશાની આદતનો શિકાર બની શકે છે. ગરમ તવામાં પાણી નાખવું પણ અશુભ છે, કારણ કે રાહુ અને ચંદ્ર એ શત્રુ ગ્રહો છે. તવાનો ઉપયોગ કર્યા બાદ તેને ઠંડો થવા દો અને પછી ધોઈને સૂકો રાખો. રાત્રે રસોઈ કર્યા બાદ સ્ટોવ અથવા ગેસને સાફ કરીને બંધ કરવો જોઈએ. રાત્રે રસોઈ કર્યા બાદ સ્ટોવ પર કોઈ વાસણ ન રાખવું જોઈએ. ગેસ બંધ કર્યા બાદ તેને સાફ કરી દો. રાત્રે રસોડાનો કચરો ઘરની અંદર જ રાખો અને તેને બહાર ન ફેંકો. સવારે કચરો બહાર ફેંકવો શુભ છે. રાત્રે કચરો ફેંકવાથી લક્ષ્મીનો નાશ થાય છે. રાત્રે રસોડામાં પાણી ભરેલા વાસણો ખુલ્લા ન રાખો, તેને ઢાંકીને રાખો. ખુલ્લા પાણીના વાસણોમાં નકારાત્મક ઉર્જા પ્રવેશે છે. સવારે તે પાણીનો ઉપયોગ ન કરો. રાત્રે સૂતી વખતે દિશાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર દક્ષિણ અથવા પૂર્વ દિશામાં પગ કરીને સૂવું અશુભ છે, કારણ કે તેનાથી નિંદ્રા આવવામાં તકલીફ થાય છે. સૂવા માટે સૌથી શુભ દિશા દક્ષિણ પશ્ચિમ કે ઉત્તર પશ્ચિમ છે. શયનકક્ષ માટે રાત્રે 9:12 વાગ્યા સુધીનો સમય ઉત્તમ છે, કારણ કે આ સમયે સૂર્ય ઉત્તર પશ્ચિમ દિશામાં હોય છે. સવારે 3:06 વાગ્યાનો બ્રહ્મમુહૂર્ત ધ્યાન અને યોગ માટે ઉત્તમ છે. સૂતી વખતે માથું દક્ષિણ અથવા પૂર્વ દિશામાં રાખવું શુભ છે. પગ ઉત્તર અથવા પશ્ચિમ દિશામાં રાખો. ઉત્તર દિશામાં માથું રાખીને સૂવું અશુભ છે, કારણ કે તે શ્વાસની સમસ્યાઓ કરે છે. પલંગને દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખવો શુભ છે. પલંગનું માથું દક્ષિણ દિશામાં હોવું જોઈએ. પલંગને કોઈ દિવાલ સાથે લાગેલો રાખવો જોઈએ, જેથી સ્થિરતા આવે. શયનકક્ષનો રંગ હળવો અને શાંત હોવો જોઈએ. સફેદ, ક્રીમ, હળવો ગુલાબી અથવા નીલમણી રંગ શયનકક્ષ માટે શુભ છે. લાલ, કાળો અથવા ઘેરો રંગ શયનકક્ષ માટે ટાળવો જોઈએ. સાંજના સમયે પોતાના પૂર્વજોને નમન કરવાનું ભૂલવું નહીં. પૂર્વજોને નમન કર્યા બાદ તેમની તસવીર સામે દીવો પ્રગટાવો. આવું કરવાથી દોષોમાંથી મુક્તિ મળે છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. પૂર્વજોને યાદ કરવાથી તેમનો આશીર્વાદ મળે છે અને ઘરમાં શાંતિ આવે છે. પૂર્વજોનું સ્મરણ કરવા માટે સાંજે થોડો સમય કાઢો. તેમના નામ લઈને નમન કરો અને તેમના આશીર્વાદ માટે પ્રાર્થના કરો. પૂર્વજોની તસવીર પાસે દીવો પ્રગટાવવાથી તેમની આત્માને શાંતિ મળે છે. આવું કરવાથી પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. સંધ્યાના સમયે ઘરમાં અંધારું ન હોવું જોઈએ. સૂર્યાસ્ત સમયે ઘરમાં અંધારું રાખવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. શ્રેષ્ઠ છે કે ઘરની લાઇટો જલાવી રાખો. આમ કરવાથી જીવનમાં પ્રગતિના માર્ગ ખુલે છે અને માં લક્ષ્મી પ્રસન્ન થાય છે. ઘરના મુખ્ય દ્વાર પર સાંજે દીવો પ્રગટાવવો અત્યંત આવશ્યક છે. ઘરમાં અંધારું રાખવાથી નકારાત્મક ઉર્જા વધે છે. અંધારામાં ભૂત પ્રેત જેવી નકારાત્મક શક્તિઓનો સંચાર વધી જાય છે. આથી સાંજ પડતા જ ઘરની લાઇટો ચાલુ કરી દો. ઘરના દરેક ખૂણામાં પૂરતું અજવાળું હોવું જોઈએ. ખાસ કરીને મુખ્ય દરવાજા, પૂજા ઘર અને રસોડું પ્રકાશિત હોવું જોઈએ. દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. તેલનો દીવો પ્રગટાવવો સૌથી શુભ છે. ઘીનો દીવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. દીવો પ્રગટાવતી વખતે ઓમ દીપાય નમઃ મંત્રનો ઉચ્ચાર કરો. આમ કરવાથી ઘરમાં દેવી દેવતાઓની કૃપા વરસે છે. રાત્રે અરીસામાં જોવાનું ટાળવું જોઈએ, ખાસ કરીને સૂતા પહેલા. વાસ્તુશાસ્ત્ર મુજબ રાત્રે અરીસામાં જોવાથી નકારાત્મક ઉર્જા આકર્ષાય છે. અરીસો ઉર્જાને પ્રતિબિંબિત કરે છે અને રાત્રે તેમાં નકારાત્મક ઉર્જા એકઠી થઈ શકે છે. સૂતી વખતે શયનકક્ષમાં અરીસો ન રાખો. જો શયનકક્ષમાં અરીસો હોય તો તેને ઢાંકીને રાખો. રાત્રે અરીસામાં જોવાથી તમે તમારા પ્રતિબિંબથી ડરી શકો છો.
અરીસામાં તમારું પ્રતિબિંબ જોવાથી તમને લાગે છે કે કોઈ બીજું તમને જોઈ રહ્યું છે. આનાથી માનસિક તણાવ અને બેચેની થાય છે. આ ઉપરાંત રાત્રે અરીસામાં જોવાથી સપનાઓ પણ ખરાબ થાય છે. જો તમને રાત્રે અરીસામાં જોવું જ હોય તો તેને ઝડપથી જુઓ અને દૂર થઈ જાઓ. લાંબા સમય સુધી અરીસામાં જોવાનું ટાળો. અરીસાને હંમેશા સ્વચ્છ રાખો. ગંદા અરીસામાં જોવાથી નકારાત્મકતા વધે છે. રાત્રે નખ કાપવા અથવા વાળ કાપવા અત્યંત અશુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર રાત્રે નખ કાપવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. નખ અને વાળ કાપવા માટે સવારનો સમય શુભ છે. મંગળવાર, ગુરુવાર અને શુક્રવારે નખ કાપવા અત્યંત શુભ છે. રાત્રે નખ કાપવાથી તમે ઈજા કરી શકો છો. અંધારામાં નખ કાપવાથી યોગ્ય રીતે કાપી શકાતા નથી. વધુમાં, વાસ્તુશાસ્ત્ર માને છે કે નખમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે, તેથી તેને રાત્રે કાપવા અશુભ છે. આથી હંમેશા દિવસ દરમિયાન જ નખ અને વાળ કાપો. રાત્રે શૌચાલયનો ઉપયોગ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. શૌચાલયમાં હંમેશા લાઇટ ચાલુ રાખો. અંધારામાં શૌચાલયનો ઉપયોગ કરવો અશુભ છે. શૌચાલયના દરવાજાને હંમેશા બંધ રાખો. શૌચાલયનો ઉપયોગ કર્યા બાદ ફ્લશ કરો અને હાથ ધોઈ લો. શૌચાલયમાં મોબાઈલ અથવા અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો ન લઈ જાઓ. રાત્રે શૌચાલય જતી વખતે પાણી પીવાનું ટાળો. આમ કરવાથી શરીરમાં ભેજ વધે છે. શૌચાલયમાં ધૂપ અથવા અગરબત્તીનો ઉપયોગ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. રાત્રે પાણી પીવાની યોગ્ય રીતનું પણ ધ્યાન રાખવું જોઈએ. રાત્રે સૂતા પહેલા થોડું પાણી પીવું શુભ છે, પરંતુ વધુ પાણી ન પીવો. વધુ પાણી પીવાથી શરીરમાં સોજો આવે છે અને નિંદ્રામાં ખલેલ પડે છે. પાણી હંમેશા ઢાંકીને રાખો. ખુલ્લા પાણીમાં નકારાત્મક ઉર્જા પ્રવેશે છે. રાત્રે પાણી પીતી વખતે તાંબાના વાસણનો ઉપયોગ કરો. તાંબાના વાસણમાં રાખેલું પાણી શરીર માટે ફાયદાકારક છે. પાણી પીતી વખતે બેસીને પીવો. ઊભા રહીને પાણી પીવું અશુભ છે. પાણી પીવા પહેલા થોડું પાણી જમીન પર રેડીને પછી પીવો. આમ કરવાથી પૂર્વજોને તૃપ્તિ મળે છે. રાત્રે ઘરમાં વધુ પડતો અવાજ કરવો ટાળવો જોઈએ. તીવ્ર અવાજથી ઘરની શાંતિ ખલેલ પહોંચે છે અને નકારાત્મક ઉર્જા વધે છે. રાત્રે શાંત રહેવું શુભ છે. રાત્રે ઊંચા અવાજે વાત કરવી, ટેલિવિઝન ઊંચા અવાજે ચાલુ રાખવું અથવા મોટા અવાજે સંગીત વગાડવું ટાળો. રાત્રે શાંત વાતાવરણ નિંદ્રા માટે સહાયક છે. શાંત વાતાવરણમાં મન શાંત થાય છે અને ઊંડી નિંદ્રા આવે છે. રાત્રે હળવું અને શાંત સંગીત વગાડવું શુભ છે. શાસ્ત્રીય સંગીત અથવા મંત્રોનો ઉચ્ચારણ રાત્રે ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે. રાત્રે પૂજાપાઠ અને ધ્યાન કરવું ખૂબ જ શુભ છે. સાંજે સૂર્યાસ્ત સમયે દીવો પ્રગટાવીને પૂજા કરવી જોઈએ. ઘરના દરેક સભ્યએ સાંજે પૂજાપાઠમાં ભાગ લેવો જોઈએ. પૂજા કર્યા બાદ ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. રાત્રે સૂતા પહેલા થોડીવાર ધ્યાન કરવું શુભ છે. ધ્યાન કરવાથી મન શાંત થાય છે અને તણાવ દૂર થાય છે. રાત્રે ધ્યાન કરતી વખતે ઓંકારનો ઉચ્ચાર કરો. આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. ધ્યાન કર્યા બાદ થોડીવાર મૌન રહીને સૂઈ જાઓ. રાત્રે કુંડળી અથવા જ્યોતિષ જોવું ટાળવું જોઈએ. એવું માનવામાં આવે છે કે રાત્રે કુંડળી જોવાથી ગ્રહોની નકારાત્મક અસર વધી જાય છે. કુંડળી અને જ્યોતિષ સવારે જોવા શુભ છે. રાત્રે આ વસ્તુઓ જોવાથી મનમાં નકારાત્મક વિચારો ઉત્પન્ન થાય છે અને નિંદ્રામાં ખલેલ પડે છે. જો તમને રાત્રે કુંડળી જોવી જ હોય તો તેને શાંતિથી જુઓ અને તેના સકારાત્મક પાસાઓ પર ધ્યાન આપો. નકારાત્મક પાસાઓને વધારે ધ્યાનમાં ન લો. આમ કરવાથી મન શાંત રહે છે. રાત્રે ઘરની ફરીથી વ્યવસ્થા કરવી, જેમ કે ફર્નિચર ખસેડવું અથવા શણગાર બદલવો ટાળવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર મુજબ રાત્રે ઘરની વ્યવસ્થા બદલવાથી ઘરની સકારાત્મક ઉર્જા ખલેલ પહોંચે છે. ઘરની વ્યવસ્થા દિવસ દરમિયાન જ કરવી જોઈએ. જો તમને રાત્રે કોઈ વસ્તુ ખસેડવી જ હોય તો તેને શાંતિથી કરો અને વધુ અવાજ ન કરો. રાત્રે ઘરની બારીઓ બંધ રાખવી જોઈએ. રાત્રે ખુલ્લી બારીઓમાંથી નકારાત્મક ઉર્જા પ્રવેશે છે. ખાસ કરીને ઉત્તર અને પૂર્વ દિશાની બારીઓ રાત્રે બંધ રાખવી શુભ છે. બારીઓ બંધ રાખવાથી ઠંડી અને અવાજ પણ ઘરમાં ઓછો આવે છે. જો તમને રાત્રે બારીઓ ખુલ્લી રાખવી જ હોય તો તેના પર પડદો લગાવો. પડદાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશતી અટકે છે. બારીઓ પર ચોમાસું લગાવવું પણ શુભ છે. ચોમાસું નકારાત્મક ઉર્જાને રોકે છે. રાત્રે જૂતા ચપ્પલ પલંગ નીચે ન રાખો. જૂતા ચપ્પલ ગંદકી અને નકારાત્મક ઉર્જાનું પ્રતીક છે. તેને પલંગ નીચે રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે. જૂતા ચપ્પલ હંમેશા દરવાજાની બહાર અથવા શ્વરેકમાં રાખો. રાત્રે જૂતા ચપ્પલને દરવાજા પાસે વ્યવસ્થિત રીતે મૂકો. રાત્રે ખાધેલું વાસણ અથવા ખાવાનો બચેલો ભાગ ઓરડામાં ન રાખો. તે જીવજંતુઓને આકર્ષે છે અને ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે. ખાધેલું વાસણ રસોડામાં જ રાખો અને તેને સવારે ધોઈ લો. ઓરડામાં ખાવાની ગંધ આવવાથી નિંદ્રા પણ ખરાબ થાય છે.
રાત્રે સૂતા પહેલા મોબાઈલનો ઉપયોગ ટાળો. મોબાઈલની રોશની આપણા તન અને મનને અસર કરે છે. મોબાઈલથી નીકળતી ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો નિંદ્રાની ગુણવત્તાને ખરાબ કરે છે. સૂતા પહેલા ઓછામાં ઓછા 30 મિનિટ મોબાઈલ બંધ કરી દો. જો શક્ય હોય તો મોબાઈલને ઓરડાની બહાર રાખો. રાત્રે ગુસ્સો કરવો અને સૂવું ખૂબ જ ખરાબ છે. ગુસ્સામાં સૂવાથી શરીરમાં તણાવ વધે છે અને ઊંડી નિંદ્રા આવતી નથી. ગુસ્સાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે. રાત્રે હંમેશા શાંતિ અને પ્રેમ ભાવ સાથે સૂવું જોઈએ. જો તમે કોઈનાથી ગુસ્સે હો તો તેને સૂતા પહેલા શાંત કરી લો અને માફી માંગી લો. રાત્રે ઘરની ચાવીઓ પલંગ પર ન રાખો. ચાવીઓ લોખંડની હોય છે અને તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે. ચાવીઓને હંમેશા ચાવીઓના સ્થાન પર રાખો. પલંગ પર ચાવીઓ રાખવાથી સંપત્તિની હાનિ થાય છે. રાત્રે શરીર પર તેલ લગાવવું શુભ છે, પરંતુ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. રાત્રે શરીર પર તેલ લગાવ્યા બાદ થોડીવાર રાહ જુઓ અને પછી સ્નાન કરો. તેલ લગાવીને સૂઈ જવું અશુભ છે. તેલ લગાવીને સૂવાથી કપડાં ગંદા થાય છે અને શરીરમાં ભેજ વધે છે. રાત્રે કાંસકો કરવો ટાળો. કાંસકો કરવાથી વાળ ખરે છે અને તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે. કાંસકો સવારે જ કરવો શુભ છે. જો તમને રાત્રે કાંસકો કરવો જ હોય તો તેને શાંતિથી કરો અને વાળને વ્યવસ્થિત રાખો. રાત્રે દાઢી કરવી અશુભ છે. દાઢી કરવા માટે સવારનો સમય શુભ છે. દાઢી કરતી વખતે અરીસામાં જોવું પડે છે, જે રાત્રે અશુભ છે. વધુમાં, રાત્રે દાઢી કરવાથી ઈજા થઈ શકે છે. રાત્રે ઘરનું તાપમાન યોગ્ય રાખો. ન તો ઘર ખૂબ ઠંડુ રાખો અને ન ખૂબ ગરમ. યોગ્ય તાપમાનથી ઊંડી અને આરામદાયક નિંદ્રા આવે છે. ઘરમાં વેન્ટિલેશન યોગ્ય રાખો. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વિગતવાર જાણ્યું કે રાત્રે કયા કાર્યો ક્યારેય ન કરવા જોઈએ. રાત્રે ઝાડુ લગાવવી, કપડાં બહાર સૂકવવા, પૈસા ઉધાર આપવા, તુલસીના પાન તોડવા, ઝઘડો કરવો, દહીં અને મૂળી ખાવી, તવો ધોવો, ઘરને અંધારું રાખવું, અરીસામાં જોવું, નખ અને વાળ કાપવા, શૌચાલયનો ઉપયોગ કરતી વખતે ધ્યાન, પાણી પીવાની રીત, અવાજ કરવો, કુંડળી જોવી, ઘરની વ્યવસ્થા બદલવી, બારીઓ ખુલ્લી રાખવી, જૂતા ચપ્પલ પલંગ નીચે રાખવા, ખાધેલું વાસણ ઓરડામાં રાખવું, મોબાઈલનો ઉપયોગ, ગુસ્સો કરવો, ચાવીઓ પલંગ પર રાખવી, તેલ લગાવીને સૂવું, કાંસકો કરવો, દાઢી કરવી અને ઘરનું તાપમાન, આ બધા કાર્યો અશુભ છે અને આપણા જીવનમાં નકારાત્મકતા, આર્થિક સમસ્યાઓ અને સ્વાસ્થ્ય સમસ્યાઓ લાવે છે. યાદ રાખો, વાસ્તુશાસ્ત્ર આપણા પૂર્વજોએ આપણને આપેલું એક પ્રાચીન જ્ઞાન છે, જે આપણને સુખી, સમૃદ્ધ અને શાંતિપૂર્ણ જીવન જીવવામાં મદદ કરે છે. આજથી આ નિયમોનું પાલન કરો અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા, સમૃદ્ધિ અને ખુશહાલીને આમંત્રણ આપો. સાંજનો સમય પૂજાપાઠ, ધ્યાન અને શાંતિ માટે છે. આ સમયે ઘરમાં પ્રેમ, શાંતિ અને સકારાત્મકતા જાળવો. પરિવાર સાથે સમય પસાર કરો અને એકબીજા સાથે સુખદ અનુભવો શેર કરો. આમ કરવાથી તમારું જીવન સુખમય, સમૃદ્ધ અને શાંતિપૂર્ણ બનશે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવી જ ઉપયોગી માહિતી મળતી રહે. તમારા વાસ્તુ અને અન્ય કોઈ પણ પ્રશ્નો માટે કમેન્ટ કરો. અમે તમારા બધા પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કરીશું. ધન્યવાદ. નમસ્કાર.